હેતલ મેણસીભાઈ વાળા છે। હું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સુંદરપરા ગામની રહેવાસી છું। અમે માસ્ટર સુધી ભણેલું છે અને મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને 4 ભાઈ બહેન અમે સભ્ય છે। પહેલા જ્યારે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યારે મારી પાસે કોઈ કમાઈ કરવા માટે કંઈ હતું નહીં। મને એવું થતું કે હું પણ કંઈક કમાણી કરું અને મારા પપ્પાની મદદ કરું, પણ મારી પાસે એવું કંઈ સાધન નહોતું કે હું કમાઈ શકું। પછી એનઆરએલએમ યોજના અંતર્ગત હું એક મંડળમાં જોડાણી, ચામુંડા સ્વસહાય જૂથ। એમાં પહેલા અમને નર્સરી આપવામાં આવી અને રોપાનું વેચાણ થતું હતું, જેનાથી એટલી પણ આવક ન થતી હતી। પછી મારી જિલ્લામાંથી પસંદગી કરવામાં આવી ડ્રોન દીદી તરીકે, જેમાં બરોડા ખાતે એગ્રીકલ્ચર ડ્રોનની 10 દિવસની તાલીમ આપવામાં આવી। પહેલા તો મને થતું હતું કેમ કે મને સાયકલ ચલાવતા આવડતી નહોતી ને વિચાર્યો કે ડ્રોન કેવી રીતના ચલાવીશ, પણ જે ટ્રેનિંગ આપવામાં આવી અને પ્રોત્સાહન કરવામાં આવ્યું તો આખા ગીર સોમનાથ જિલ્લામાં હું પહેલી ડ્રોન દીદી બની અને હાલ હું 25 થી 30 હજાર રૂપિયા મહિને કમાઈ શકું છું અને પરિવારની મદદ કરી શકું છું। હાલ હું પગભર છું। એ બદલ હું માનનીય સરકારમાં માનનીય વડાપ્રધાન સાહેબ તેમજ એનઆરએલએમ યોજના અંતર્ગત જોડાયેલા તમામ અધિકારીશ્રીનો ખૂબ આભાર માનીશ। મારા જેવા જે બીજા મહિલાઓ છે જે હાલ કંઈ નથી કમાઈ શકતા એના માટે પણ મારો સંદેશ છે, પણ કોઈ પણ કામ છે એ અશક્ય નથી। જો આપણે કામ કરીએ, મહેનત કરીએ તો કોઈ પણ કામ છે એ આપણે કરી શકીએ છીએ। તો મારો સંદેશ એ જ છે કે જે બહેનો છે એ જે અલગ અલગ યોજના છે એમાં સમાવેશ કરે, પોતાને કૌશલ્ય અને નિપુણતા કરે અને આગળ વધે।